નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે એક એવી નવી વિચારધારા અને શાસન પ્રણાલી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે માત્ર કોઈ એક દેશ કે પ્રદેશ માટે નથી પરંતુ સમગ્ર વિશ્વ માટે રચાયેલ છે. આ પ્રણાલીનું નામ છે ઓટો કોમ્યુનોક્રેસી. સૌથી પહેલાં જાણીએ કે ઓટો કોમ્યુનોક્રેસી શું છે. ઓટો કોમ્યુનોક્રેસી એ માત્ર શાસનની પદ્ધતિ નથી પરંતુ એક સંપૂર્ણ વૈશ્વિક પ્રશાસનિક વ્યવસ્થા છે. આ સિસ્ટમમાં એક ગ્લોબલ સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય છે જે સમગ્ર વિશ્વના તમામ દેશો પર સીધો પ્રશાસનિક નિયંત્રણ ધરાવે છે અને દરેક દેશ મારફતે દરેક વ્યક્તિ સુધી પરોક્ષ નિયંત્રણ સ્થાપિત કરે છે. પરંતુ અહીં નિયંત્રણનો અર્થ દમન નથી પરંતુ ન્યાયસભર, નૈતિક અને કલ્યાણકારી માર્ગદર્શન છે. આ સિસ્ટમનું લક્ષ્ય છે દરેક વ્યક્તિને આદર્શ જીવન જીવવા માટે મદદ કરવી અને સમાજને ધીમે ધીમે આદર્શ સમાજમાં રૂપાંતરિત કરવો. અહીં પ્રશાસન માત્ર કાયદા અમલમાં મૂકતું નથી પરંતુ માનવ ચેતનાનો વિકાસ કરવાનું સાધન બને છે. ઓટો કોમ્યુનોક્રેસીની પ્રશાસન પદ્ધતિનો અર્થ થાય છે ઓટો કોમ્યુનોક્રેસી એટલે દરેક માટે બધા અને બધા માટે દરેક. આ એક એવી પ્રણાલી છે જે સમાનતા અને નિયંત્રિત સ્વતંત્રતા પર આધારિત છે. આ પ્રણાલીમાં કોઈ પણ વ્યક્તિ જીવનની મૂળભૂત જરૂરિયાતો, ઈચ્છાઓ કે અવસરોથી વંચિત રહેતી નથી. આ પ્રણાલીનો અંતિમ હેતુ છે વિશ્વમાં શાંતિ, સુખ, સુમેળ અને સર્વાંગી કલ્યાણ. ઓટો કોમ્યુનોક્રેસી હેઠળ વૈશ્વિક પ્રશાસનિક માળખું યોગ્ય પ્રશાસન માટે 3 સ્તરે કાર્ય કરે છે. પહેલું, ગ્લોબલ સેન્ટ્રલ ગવર્મેન્ટ. બીજું, કન્ટ્રી લેવલ એડમિનિસ્ટ્રેટિવ યુનિટ્સ. અને ત્રીજું, લોકલ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ લેવલ ગવર્નન્સ. આ રીતે પ્રશાસન ઉપરથી નીચે સુધી એક સરખું પારદર્શક અને જવાબદાર રહે છે. આ વ્યવસ્થા અવ્યવસ્થાને નહીં પરંતુ વ્યવસ્થિત અને આદર્શ સમાજને જન્મ આપે એવી વ્યવસ્થા છે. ઓટો કોમ્યુનોક્રેસી સંપૂર્ણપણે આઈડિયાલિઝમ એટલે કે આદર્શવાદ પર આધારિત છે. આ પ્રણાલીનો હેતુ છે દરેક વ્યક્તિને આદર્શ બનવા પ્રેરિત કરવી અને દરેક વસ્તુને આદર્શ રીતે કાર્ય કરતી બનાવવી. આ રીતે ઓટો કોમ્યુનોક્રેસી વિશ્વ માટે એક આદર્શ શાસન પ્રણાલી બને તેવી પૂરી સંભાવનાઓ છે. ઓટો કોમ્યુનોક્રેસી માત્ર શાસન માટે જરૂરી નથી પણ તે એક સંપૂર્ણ સામાજિક વ્યવસ્થા હોવાથી જરૂરી છે. ઓટો કોમ્યુનોક્રેસી માત્ર રાજકીય સિસ્ટમ નથી, તે છે એક નવી સામાજિક પ્રણાલી, એક નવી રાજકીય પ્રણાલી અને એક નવી સાંસ્કૃતિક પ્રણાલી. આ ત્રણેયનું સંયોજન એટલે એક સંપૂર્ણ નવી જીવન વ્યવસ્થા. ઓટો કોમ્યુનોક્રેસી એ 3 મહાન પ્રશાસન પ્રણાલીઓનું આદર્શ સંયોજન છે. ઓટોક્રેસીની કાર્યક્ષમતા, કોમ્યુનિઝમની સમાનતા
અને ડેમોક્રેસીની ભાગીદારી. ઓટો કોમ્યુનોક્રેસી આ ત્રણેયના શ્રેષ્ઠ તત્વોને એકત્ર કરી બનેલી એક હાઇબ્રિડ સિસ્ટમ છે. આ પ્રણાલી માને છે કે ઓલ મેન આર બોર્ન ફ્રી અને ઓલ મેન આર બોર્ન ઇક્વલ. આ માત્ર વાક્યો નથી, પરંતુ ઓટો કોમ્યુનોક્રેસીની સિસ્ટમમાં જીવંત સત્ય બની શકે તેવી હકીકત છે. સમાનતા એ ઓટો કોમ્યુનોક્રેસીની મુખ્ય વિશેષતા છે. આજે દુનિયામાં લોકો નિયંત્રિત સ્વતંત્રતા સાથે જીવી રહ્યા છે, પરંતુ સમાનતા નથી. ઓટો કોમ્યુનોક્રેસી એ ખામી દૂર કરે છે. ઓટો કોમ્યુનોક્રેસીનું પ્રશાસન સમાનતાને ફરજ બનાવે છે, વિકલ્પ નહીં. ઓટો કોમ્યુનોક્રેસીની સિસ્ટમમાં ગ્લોબલ સેન્ટ્રલ ગવર્મેન્ટનું પ્રશાસનિક દાયિત્વ બને છે કે જન્મથી 25 વર્ષની ઉંમર કે જ્યાં સુધી વ્યક્તિ આત્મનિર્ભર ન બને ત્યાં સુધી દરેક વિશ્વ નાગરિકને સમાન ખોરાક, કપડાં, નિવાસ, શિક્ષણ, રમતગમત, મનોરંજન, અવસરો અને સ્વસ્થ પર્યાવરણ પ્રદાન કરે. 25 વર્ષની ઉંમર પછી ઓટો કોમ્યુનોક્રેસીની સિસ્ટમ હેઠળ કામ, આવક અને સમાનતા આ પ્રમાણે ગોઠવવામાં આવી છે. દરેક વ્યક્તિએ પોતાના જ્ઞાન, કૌશલ્ય અને પ્રતિભા અનુસાર વૈશ્વિક સરકારના માર્ગદર્શન હેઠળ વિશ્વના કલ્યાણ માટે કામ કરવાનું રહેશે. પ્રશાસનનું કામ છે કાર્યનું આયોજન, કાર્યનો હિસાબ અને કાર્ય મુજબ લગભગ સમાન વેતન સુનિશ્ચિત કરવું. સરકાર પ્રયત્ન કરશે કે સૌ લોકો લગભગ સમાન માત્રામાં કામ કરે અને બદલામાં લગભગ સમાન આવક મેળવે કે જેથી સમાજમાં સામાજિક અને આર્થિક સમાનતા જળવાઈ રહે. આ વ્યવસ્થા આજની સરકારી નોકરી જેવી હશે, પરંતુ દરેક વ્યક્તિ માટે એ લાગુ પડશે. જરૂર કરતાં વધુ કામ કરનારને સરકાર દ્વારા સન્માન કરવામાં આવશે અને ઓછું કામ કરનારને સહારો આપવામાં આવશે. ઓછું કામ કરનારને તાલીમ, પ્રોત્સાહન અને સહારો મળશે, જ્યારે વધુ કામ કરનારને વધારાની આવક નહીં, પરંતુ જાહેર સન્માન અને સામાજિક માન્યતા મળશે. આ પ્રશાસનિક વ્યવસ્થા લોભને નહીં, પરંતુ સેવાને પ્રોત્સાહન આપે છે. આ રીતે સમાજમાં વૈશ્વિક કલ્યાણનું કાર્ય કરવા અંગેની પ્રેરણા વધશે અને નૈતિક મૂલ્યો વિકસશે. ઓટો કોમ્યુનોક્રેસી હેઠળ વન વર્લ્ડ વન રિલિજનની નીતિ રહેશે, જે સાંસ્કૃતિક સમાનતા અને વૈશ્વિક એકતાને મજબૂત બનાવશે. અહીં ધર્મનો અર્થ છે માનવ મૂલ્યો, સત્ય, અહિંસા, ન્યાય અને કરુણા. આથી સાંસ્કૃતિક સંઘર્ષ દૂર થાય છે અને વૈશ્વિક એકતા સ્થાપિત થાય છે. ઓટો કોમ્યુનોક્રેસી હેઠળ સામાજિક જીવનની વ્યક્તિની પોતાની વારસાગત સંપત્તિ વારસદારને આપવાની સિસ્ટમનો અંત આવશે. વ્યક્તિ 75 વર્ષની ઉંમરે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ શકે છે. ત્યારબાદ તેની તમામ જવાબદારી ગ્લોબલ સેન્ટ્રલ ગવર્મેન્ટની હોય છે. સરકાર દ્વારા તેની સિનિયર સિટીઝન તરીકેની સંપૂર્ણ સંભાળ લેવામાં આવે છે અને વ્યક્તિના મૃત્યુ પછી
તેની તમામ નાણાકીય સંપત્તિ સરકાર દ્વારા પરત લેવામાં આવે છે. આ રીતે વારસાગત સંપત્તિ પ્રથા સમાપ્ત થાય છે અને ધન સંચય દ્વારા થતી સામાજિક અને આર્થિક અસમાનતા દૂર થાય છે. ઓટોકોમ્યુનોક્રેસી હેઠળ કામના વર્ષો અને કામના કલાકો આ રીતે નિર્ધારિત છે. દરેક વ્યક્તિએ જીવનમાં 50 વર્ષ કામ કરવું પડશે, જેના કારણે રોજના કામના કલાકો ઓછા થશે અને તેને લીધે દરેક વ્યક્તિને પરિવાર, સમાજ, અધ્યાત્મ અને સ્વ વિકાસ માટે વધુ સમય મળશે. આ રીતે ઓટોકોમ્યુનોક્રેસી દ્વારા સમાજમાં સામાજિક સમાનતા, આર્થિક સમાનતા અને સાંસ્કૃતિક સમાનતા સ્થાપિત થાય છે. પરિણામે સમાજમાં લોકોને શાંતિ, સુખ, સુમેળ, પવિત્રતા અને સમૃદ્ધિ મળે છે અને એક આદર્શ વિશ્વનું નિર્માણ પણ શક્ય બને છે. ઓટોકોમ્યુનોક્રેસી એ કોઈ કલ્પના નથી, પરંતુ આજની તમામ વૈશ્વિક સમસ્યાઓનો વ્યવહારુ અને શ્રેષ્ઠ ઉકેલ છે. આથી હવે સમય આવી ગયો છે કે લોકો આગળ આવે, આ વિચારધારાને સમજે, તેનો પ્રચાર કરે અને તેને હકીકતમાં અમલમાં લાવવાનો પ્રયત્ન કરે. કારણ કે આદર્શ વિશ્વ આપમેળે નથી બનતું. તે વિચાર, સાહસ અને સામૂહિક પ્રયાસથી બને છે. મિત્રો, જો તમને આ વિડીયોના વિચારો અમલમાં લાવવા જેવા લાગ્યા હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. કારણ કે આ ચેનલ પર આપણે વિશ્વને બદલનારા વિચારો પર વાત કરીએ છીએ. જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો તો અને પછી મારા ઈમેલ એડ્રેસ nilayshahwork@gmail.com ઉપર સબસ્ક્રાઇબ્ડ એવું લખેલો મેસેજ મોકલશો તો હું તમને તમારા ઈમેલ એડ્રેસ ઉપર મારી 117 બુક્સમાંથી સિલેક્ટેડ 10 બુક્સ કે જેની કિંમત અત્યારે 450 રૂપિયા થાય છે તે સાવ નિઃશુલ્ક એક ગિફ્ટ તરીકે મોકલીશ. તો મિત્રો, હવે જલ્દીથી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને આ ઓફરનો લાભ ઉઠાવી લો. હવે ફરી મળીશું ઓટોકોમ્યુનોક્રેસીને અમલમાં લાવવાના એક નવા અધ્યાયમાં. ત્યાં સુધી અલવિદા, નમસ્કાર.